હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કાલે આપણે ફંક્શન્સમાં ઇવેન્ટ્સ જોયા, પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સના ઇવેન્ટ્સ જોયા, એબિલિટીઝ જોઈ આપણે. ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી અ રિમેનિંગ ટોપિક્સ. જે થોડા બાકી રહી ગયા હતા એ ટોપિક્સ આપણે આજે જોઈશું અને પછી વી વુડ ગોઈંગ ટુ હેલ્પ ધ એક્સરસાઇઝ. આપણે એક્સરસાઇઝ બી થોડી કરીશું. આમ તો મેં તમને કીધું હતું કાલે કે ઘરે થોડું ટ્રાય કરજો, કેમ કે કાલના એક્ઝામમાં આપણે ફંક્શન વિશે મેં તમને પૂછ્યું છે, એટલે તમે સ્ટડી વ્યવસ્થિત કરશો તો ડેફિનેટલી તમને આવડશે જ. ઓકે, સો કાલે આપણે 9 ટોપિક સુધી જોયું હતું. આજે આપણે 10થમાં આપણે જોઈએ કે ભાઈ એક્સપ્રેસિંગ મેનર્સ. હવે કયા વર્ડ્સ એવા હશે જે તમને ખબર પડશે કે ભાઈ આ સેન્ટેન્સ કે પછી આ ફિલિંગ ધ બ્લેન્ક્સને કેવું સેન્ટેન્સ બનાવીશું તો એ એક્સપ્રેસિંગ મેનર્સ બનશે, કાં તો પછી કયું એવું સેન્ટેન્સ છે જેને આપણને ખબર પડે કે ભાઈ આ એક્સપ્રેસિંગ મેનર્સવાળા સેન્ટેન્સ છે. ઓકે, જેમ આપણે એબિલિટીમાં જોઈએ તો કેન હોય તો આપણને ખબર પડી જાય કે કેનવાળું જે વાક્ય હોય કાં તો કેનવાળું વાક્ય બનાવવાથી આપણી એબિલિટી બતાવે છે, ક્ષમતા બતાવે છે. એવી જ રીતે આપણે જ્યારે નેસેસરી વર્ક હોય તો હેવ અને હેઝ ટુ હોય તો આપણે એને કાર્યક્ષમતા એટલે કે આપણે બતાવતા હોઈએ છીએ. પછી આપણે પોસિબિલિટી બતાવવી હોય તો મે અને માઇટ હોય. પછી પરમિશન હોય તો કેન હોય, બરાબર, મે હોય. તો આવા બધા વર્ડ્સ જે હોય ત્યાંથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ કયા સેન્ટેન્સ છે. હવે અહીંયા જો એક્સપ્રેસિંગ મેનર્સમાં ક્રિયાની રીત દર્શાવે, એટલે કેવી રીતે કરવું, એમ ક્રિયા કેવી રીતે, ક્રિયાની રીત, હાઉ ધ વર્ક ઇઝ ડુઈંગ. ઓકે, સો ક્રિયાની રીત કેવી રીતે થાય છે એ લાસ્ટમાં તમને આવા વર્ડ્સ હશે. તો કેવી રીતે કામ થાય છે, ધ વે ધ વર્ક ઇઝ ગોઈંગ ઓન. ઓકે, તમે કેવી રીતે કામ કરો છો એ. તો મોસ્ટ પ્રોબેબલી એના માટે કીવર્ડ્સ છે. એ કીવર્ડ્સ જો પાછળ આપ્યા છે, લાઈક કરેક્ટલી, સ્લોલી, કેરફુલી એન્ડ બ્રાઇટલી. ઓકે, સો આવા બધા વર્ડ્સ છે. રિસેન્ટલી. ઓકે, સો LY એટલે કે આવા જે વર્ડ્સ છે એનાથી તમે ખબર પડી જશે કે આ શું કહેવાય, એક્સપ્રેસિંગ મેનર્સ એટલે કે ક્રિયા કરવાની, કામ કરવાની રીત આવી રીતે છે. તો આવા કીવર્ડ્સ તમને યાદ રાખવાના, જેનાથી તમને ખબર પડી જશે કે આ એક્સપ્રેસિંગ મેનર્સવાળું વાક્ય છે કે પછી આપણે એક્સપ્રેસિંગ મેનર્સનું વાક્ય કેવી રીતે બનાવવું. ઓકે, સો હવે આગળ જોઈએ, એના એક્ઝામ્પલ સ્ટડી કરીએ. હી આન્સર્ડ કરેક્ટલી. એણે આન્સર કેવી રીતે આપી, કરેક્ટલી, સાચી રીતે. ઓકે, તેને આન્સર આપવાની રીત કેવી હતી, કરેક્ટલી હતી, સાચી રીત. એટલે પાછળ આપણે કરેક્ટલી જે છે એ તમારે ક્રિયાનું મેનર્સ અહીંયા બતાવે છે. ઓકે, તો અહીંયા સેકન્ડ સેન્ટેન્સમાં જો સોહમ ડ્રાઈવ સ્લોલી. એ સોહમ ડ્રાઈવ તો કરે છે પણ કેવી રીતે, સ્લોલી, ધીમેથી. ઓકે, તો ડ્રાઇવિંગ કરવાની એની રીત કેવી છે, સ્લોલી છે. ઓકે, ક્રોસ ધ રોડ કેરફુલી. રોડ ક્રોસ કરવાની રીત કેવી છે, તો ધ્યાનથી, કેરફુલી. તો આ ક્રિયાની મેનર બતાવે છે. ઓકે, ધ સન શાઇન બ્રાઇટલી ઇન અ સમર. સમરમાં સન કેવી રીતે શાઇન કરે છે, એને શાઇન કરવાની રીત કઈ છે, તો બ્રાઇટલી. ઓકે, સો આ જે આપણે કીવર્ડ છે બ્લેક વર્ડમાં જે તમને આ બતાવવામાં આવે છે એને કીવર્ડ કહેવાય. આવો જો કીવર્ડ આવે સેન્ટેન્સમાં તો તમારે સમજી લેવું કે આ સેન્ટેન્સ મેનર્સ બતાવે છે. હવે આપણે 11મો જોઈએ, 11th. ધ ફ્રીક્વન્સ ઓફ એક્શન. ફ્રીક્વન્સી મતલબ ક્રિયા વારંવાર થાય એને કહેવાય ફ્રીક્વન્સી ઓફ એક્શન કહેવાય છે. ઓકે, સો હવે આમાં બી તમને કીવર્ડ્સ આપ્યા છે, બ્લેક વર્ડમાં છે, લાઈક અ નેવર, ઓફન્ટ, ઓલવેઝ, સમટાઈમ, રેરલી. ઓકે, તો ક્રિયાની પુનરાવર્તિ દર્શાવે એટલે કે રિપીટેશન, ક્રિયાની રિપીટેશન બતાવે છે કે આ ક્રિયા એને કહેવાય ફ્રીક્વન્સી ઓફ ધ એક્શન. ઓકે, હવે તમને વર્ક ઓફ મેનર્સ તો ખબર પડી ગઈ કે ભાઈ ફ્રીક્વન્સી ઓફ એક્શન આવે છે તો કેરફુલી, કરેક્ટલી. ઓકે,
સો આ તમારી હતી ફ્રીક્વન્સી ઓફ ધ એક્સપ્રેસિંગ મેનર્સ. હવે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આપણે આગળ સ્ટડી કરીએ. જો મેં તમને કીવર્ડ્સ બતાવી, જે બ્લેક હેન્ડ એટલે કે બ્લેક જે બોલ્ડ અક્ષરથી છે એને કીવર્ડ્સ કહેવાય છે કે ભાઈ ફ્રીક્વન્સી એટલે પુનરાવર્તિત થવું, વારંવાર રિપીટ થવું. ઓકે, સો ઉમંગ નેવર રીડ્સ બુક. ઓકે, એ ક્યારે વાંચતો જ નથી એટલે એને નેવર, એ ક્યારેય વાંચતો જ નથી. ઓકે, સો સુમન ઓફન ગોઝ ફોર અ વોક ઇન અ ઇવનિંગ. ઓકે, સુમન ક્યારેક ક્યારેક એટલે આવા વર્ડ્સ જે એવર, નેવર, ઓલવેઝ, રેરલી, રેગ્યુલરલી, ઓકે, સમટાઈમ. ઓકે, સો એના બેઝિકલી હું તને સિમ્પલ તમને લોકોને કહું, જ્યારે જે કીવર્ડ્સ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોતા હોઈએ છીએ, એવર, નેવર. ઓકે, so all these keywords used over here, like the Suman often goes for a walk in a evening. એ ક્યારેક ક્યારેક જ ઇવનિંગમાં વોક પર જાય છે. I always complete my work on a time. હું મારું કામ જે છે હંમેશા ટાઈમ ઉપર જ કમ્પ્લીટ કરું છું. તો આ સેન્ટેન્સમાં ઓલવેઝ જે છે એ ઇન્ડિકેટ કરે છે કે ફ્રીક્વન્સી ઓફ એક્શન. રામુ વોટર ધ પ્લાન્ટ સમ ટાઈમ એટલે કે પાણી નાખે છે વોટરમાં, એટલે કે જ્યાં પેડ પૌધા હોય છે ને ક્યારેક ક્યારેક જ પાણી નાખે છે. સી રેરલી ગેટ્સ એંગ્રી, એ ક્યારેક ક્યારેક જ ગુસ્સે થાય છે. સો આ બધા વર્ડ્સ બતાવે છે કે ફ્રીક્વન્સી ઓફ ધ એક્શન. હવે આ બધા તમારે સમજવાના છે અને લર્ન બાય હાર્ટ કરવાના છે, જેના હેલ્પ ઓફથી તમે જે ફિલિંગ ધ બ્લેન્ક્સ ઓર ધ એક્સરસાઇઝ છે એને તમે કમ્પ્લીટ કરી શકો, ઓર એક્ઝામમાં પૂછાય તો તમે એને આન્સર કરેક્ટલી આપી શકો છો. ઓકે, હવે નીચે મૂવ ઓન કરીએ આપણે. કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ છે વિરુદ્ધ, ઓપોઝિટ. ઓકે, ઓપોઝિટ સેન્ટેન્સ એને કહેવાય કોન્ટ્રાસ્ટ. ઓકે, ધો આઈ વર્કડ હાર્ડ આઈ ફેલ્ડ. હવે બે સેન્ટેન્સ કોન્ટ્રાસ્ટ છે. એક તમે ફેલ થયા અને બીજો તમે કામ બી હાર્ડવર્ક કર્યું. મહેનત કરવી ને ફેલ થવી, આ બંને શું છે? કોન્ટ્રાસ્ટ છે. જો મહેનત થઈ હોય તો ફેલ થાય જ નહીં, પણ આ સેન્ટેન્સમાં કોન્ટ્રાસ્ટ એવું બતાવે છે કે મેં મહેનત તો કરી હતી બટ તોય હું ફેલ થયો. તો ધો આઈ વર્ક હાર્ડ આઈ ફેલ. ઓકે, લાઈક બીજી તમને હું મારી રીતે એક્ઝામ્પલ આપું. રાકેશ ઇઝ ફેટ. ઓકે, બટ હી કેન રન ફાસ્ટ. કોન્ટ્રાસ્ટ છે ને. રાકેશ જાડો છે તોય શું કરે છે? એ દોડી શકે છે, દોડવાની એની એબિલિટી છે. ઓકે, સો આવી રીતે જે વિરુદ્ધ વર્ડ્સ હોય, જે કોન્ટ્રાસ્ટમાં હોય, એને કહેવાય કોન્ટ્રાસ્ટ વર્ડ. ઓકે, હવે કયા કયા કોન્ટ્રાસ્ટ વર્ડ છે અહીંયા જુઓ. ધો ઓલ્ધો જેવા, જે ધો અને ઓલ્ધો જે આ સેન્ટેન્સમાં આવે ને, સમજી લેવું કે આ વર્ડ જે છે કોન્ટ્રાસ્ટ વર્ડ છે. તમારે બી જ્યારે બનાવવું હોય એટલે ફિલિંગ ધ બ્લેન્ક્સમાં એવું કમ્પ્લીટ કરવું હોય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ અ કોન્ટ્રાસ્ટ વર્ડ, તો તમે આવી રીતે ઓપોઝિટ વર્ડથી બનાવો. ઓકે, ધો હી ઇઝ અ પુઅર, હી ઇઝ હેપી. બંને કોન્ટ્રાસ્ટ છે. પુઅર હાઉ કેન બી અ હેપી, બટ સ્ટીલ હિયર પુઅર છે તેમ છતાં શું છે? હેપી છે. સો આવા બધા જેટલા બી વર્ડ છે ને એમાંથી દરેકમાંથી બે ત્રણ તમારે યાદ રાખવાના, મેમોરાઇઝ કરી દેવાનું. ઓકે, તલા રન ફાસ્ટ બટ હી મિસ ધ બસ. બિચારી દોડી બટ સ્ટીલ એ શું કર્યું? બસ મિસ થઈ ગયું. ધો હી ઇઝ અ નોટી હી ઇઝ નેવર પનિશ્ડ. બહુ બદમાશી કરે છે, બહુ મસ્તી કરે છે, તેમ છતાં એને ક્યારેય પનિશમેન્ટ મળ્યું નથી. ઓકે, સો આને કહેવાય કોન્ટ્રાસ્ટ વર્ડ, એકબીજાથી વિરોધ વર્ડ્સ. એટલે કે એ બે સેન્ટેન્સ હશે તો બંને સેન્ટેન્સ કેવા હશે? એકબીજાથી ઓપોઝિટ. ઓકે, તો અહીંયા તમને ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળ વધીએ છીએ. કમ્પેરિઝન. ઇટ ઇઝ અ વેરી ઇઝી. ઓકે, એક વ્યક્તિ એક વસ્તુની તુલના એકબીજા જોડે કરવી એને કહેવાય કમ્પેરિઝન. એઝ હોય, ધેન હોય. ઓકે, સો મોર હોય, ફાસ્ટર હોય, શોર્ટર હોય, ધેન હોય. સો ધીઝ વર્ડ ઇન્ડિકેટ દેટ આ કમ્પેરિઝન વાળું વર્ડ છે. ઓકે, હવે અહીંયા સ્ટડી કરીએ આપણે એક્ઝામ્પલને. નીતિન ઇઝ એઝ ટોલ એઝ જય. નીતિન જે છે એ જય જેટલો જ ટોલ છે, એટલે એના જેટલો જ લાંબો છે.
શીલા ઇઝ મોર બ્યુટીફુલ દેન મીના. શીલા છે મીના કરતાં વધારે બ્યુટીફુલ છે. એટલે જ્યારે તમને ડિગ્રી ઓફ કમ્પેરિઝન તમે સેન્ટેન્સમાં જુઓ છો તો સમજી લેવાનું કે આ સેન્ટેન્સ કમ્પેરિઝનનું છે. ઓકે. રોહન ઇઝ ફાસ્ટેસ્ટ ઓફ ઓલ ધ બોયઝ. બધા છોકરાઓમાં રોહન સૌથી ફાસ્ટેસ્ટ બોય છે. ધ પેન્સિલ ઇઝ શોર્ટર દેન ધેટ ઓલ. બધી જ પેન્સિલોમાં આ પેન્સિલ સૌથી નાની છે. તમારે બી સેન્ટેન્સ બનાવવું હોય તો તમે આવી રીતે સેન્ટેન્સ ફોર્મ કરી શકો છો. તો અહીંયા કમ્પેરિઝન તમને ખબર પડી ગઈ જશે કે કમ્પેરિઝન તમે કેવી રીતે કરશો કે જ્યારે આવી રીતે કમ્પેરેટિવ ડિગ્રી સેન્ટેન્સમાં દેખાય તો એ સેન્ટેન્સ છે કમ્પેરિઝનનો. ઓકે, ચલો મૂવ હેડ. હવે છે રિપોર્ટિંગ. રિપોર્ટિંગ એટલે પરોક્ષ, ડાયરેક્ટ સેઇંગ. ઓકે. હાઉ ડુ વી ડુ ધ રિપોર્ટિંગ? The teacher said that it was a holiday. ઓકે. ડાયરેક્ટ જે વર્ડ કહેવામાં આવે કોઈના થ્રુ નહીં, જે વર્ડ ડાયરેક્ટ કહેવામાં આવે છે એને કહેવાય રિપોર્ટિંગ. ઓકે. તો ટીચરે કીધું કે કાલે હોલિડે હતો. આઈ ટોલ્ડ હિમ ધેટ મધર વોઝ એંગ્રી. હવે રિપોર્ટિંગમાં બી ધ્યાન રાખો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જે રીતે ટોલ્ડ છે, સેઇડ છે, આવા બધા વર્ડ જ્યારે તમે સેન્ટેન્સમાં જોવા મળે તો તમારે સમજી લેવાનું કે આ રિપોર્ટિંગ વર્બ છે. ઓકે. રાજેશ સેડ ધેટ હર બ્રધર. હવે અહીંયા બધા સેન્ટેન્સમાં એક વસ્તુ નોટ ડાઉન કરો. ટોલ્ડ છે, ઓકે, સેડ છે, થર્ડમાં બી સેડ છે. ઓકે. સો આ બધા જ પાસ્ટ ટેન્સમાં છે, બધા જ, એટલે એને કહેવાય રિપોર્ટિંગ. હવે જો રાજા એક્સપ્લેન્ડ વિથ અ જોય દેટ ઇટ વોઝ અ વન્ડરફુલ આઈડિયા. વેરી સિમ્પલ. જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટનું વર્ડ તમે સેન્ટેન્સમાં જોવો છો એટલે સમજી લેવાનું કે આ રિપોર્ટિંગ સેન્ટેન્સ એટલે કે રિપોર્ટિંગ વાળું જે છે રિપોર્ટિંગ એને કહેવાય પરોક્ષ કથન. રિપોર્ટિંગ છે. ઓકે. આગળ જોઈએ આપણે. રિસ્પોન્ડ એટલે કે પ્રતિક્રિયા. એક્શન હોય તો રિએક્શન. પ્રતિક્રિયા એટલે કે ઉત્તર આપો, આન્સર આપો. હાવ હવે આવા વર્ડ્સ હશે ત્યારે તમને આન્સર કેવી રીતે તમે આપો છો ઇન અ વેરી શોર્ટલી. કેવી રીતે આન્સર આપો છો? યસ, શ્યોર, ઓફકોર્સ, વાય નોટ, યુ આર વેલકમ, આઈ એમ સોરી, બટ આઈ એમ હેપી, નો આઈ કાન્ટ. ઓકે. સો આવું બધું વર્ડ્સ જો તમને કોઈ પૂછવામાં આવે ડુ યુ હેવ પેન્સિલ તો તમારો આન્સર શું હશે? યસ આઈ હેવ. કેન યુ ગીવ મી? ઇફ યુ વોન્ટ ટુ ગીવ દેન સે યસ. If you don't want to give them, so say no, I can't give you. Okay, so these are your answer. લો વેરી સિમ્પલ કે જ્યારે તમે આવા બધા વર્ડ આન્સર આપો છો કોઈને, આન્સરેબલ આન્સર જે હોય ઇન્ડિકેટ કરે છે દેટ ઇઝ કોલ્ડ ધ રિસ્પોન્ડ કરવું, આન્સર કરવું, એને કહેવાય આન્સરેબલ. ઓકે. હવે છે સામાન્ય વાતચીત એટલે કે એક્સચેન્જિંગ પ્લેસેન્ટ્રી એટલે કે એક્સચેન્જ કરવું. તમારી જ્યારે તમે કોઈને મળતા હોવ છો, ઓકે, અને તમને બે વ્યક્તિઓ સામે જો તમને કોઈ પૂછે ને એનો તમે આન્સર આપતા હોવ છો, ઓકે, એને નોર્મલ ટોક કહેવાય. લાઈક નાઇસ ટુ મીટ યુ, આ બધા વર્ડ્સ. હાઉ આર યુ, પ્લેઝર ટુ મીટ યુ, બાય બાય, સી યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. ઓકે. સો આ બધા વર્ડ્સ છે એ બતાવે છે કે ભાઈ આને કહેવાય એક્સચેન્જિંગ પ્લેઝન્ટરી. ઓકે. સો આ બધી વસ્તુઓ તમારે ધ્યાન રાખવાની છે. હવે આપણે એક્સરસાઇઝમાં થોડું જોઈએ. અહીંયા જો મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ તે કન્વે. કાલે આપણે બધું શીખી ગયા છીએ, બધું એટલે ટોટલી બધું જ કાલે મેં શીખવાડ્યું. આજે થોડા રિમેનિંગ હતા, 5-6 પોઈન્ટ્સ એ રહી ગયા હતા, એ મેં તમને પ્રોપરલી શીખવાડી દીધું છે. હવે આપણે એક્સરસાઇઝ હું થોડી તમને કરાવીશ, બાકી તમારે ઘરેથી કરવાની છે. ઓકે. બધામાંથી થોડી આપણે આજે જોઈશું. ઓકે. હવે અહીંયા આપ્યા છે અલાસ, બ્રાવો, વોટ અ પીટી, આઈ એમ સો સોરી, ઓ માય ગોડ. ઓકે. હવે એક્સપ્રેસિંગ ઇમોશન્સ, રિગ્રેટ. આમાં રિગ્રેટનું કયું હશે? લાઈક તમને દુઃખ થવું તો વોટ અ પીટી. એક્સપ્રેસિંગ ઇમોશન એટલે કે આમાં નીચે આપી છે જોય. જોયમાં શું થશે તમને? આઈ એમ શું આવશે તમને? જોય એટલે જ્યારે તમે ખુશ થાઓ છો તો તમે શું કરશો?
ઓ માય ગોડ. ઓ માય ગોડ કમ ઇન અ એક્સપ્રેસિંગ. ઓ માય ગોડ કમ ઇન અ એક્સપ્રેસિંગ સરપ્રાઇઝ. સેડનેસમાં શું આવશે? વોટ અ પીટી. ઓકે. એન્ડ જોયમાં બ્રાવ, મતલબ વાવ, ગ્રેટ. ઓકે. સો ફરી તમે જો રિગ્રેટ કરવા માટે વોટ અ પીટી. એક્સપ્રેસિંગ જોયમાં આવશે બ્રાવો. સેડનેસ તો સેડનેસ એટલે દુઃખી થવું હોય તો સોરી સેડનેસમાં આવશે વોટ અ પીટી. ઓકે. એન્ડ એક્સપ્રેસિંગ ઇમોશન સરપ્રાઇઝમાં શું આવશે? હા સોરી હા સરપ્રાઇઝમાં ઓ માય ગોડ, વાવ, ઓ માય ગોડ, આઈ કુડન્ટ એક્સપેક્ટ. અરે મને તો આની એક્સપેક્ટ જ નથી કે મને આટલું મોટું સરપ્રાઇઝ મળશે. ઓકે. હવે અહીંયા જો કેટલા છે? વોટ અ શેમ, સેડ, વેલ ડન, કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ધ બેસ્ટ ઓફ લક. અહીંયા તમને આપ્યા છે. અહીંયા હવે જો આપણે પહેલાં બધા જોઈ લઈએ કે પહેલામાં છે જોય, બીજામાં છે ડિસ્ગસ્ટ, ત્રીજામાં છે સેડનેસ એન્ડ ફોર્થ એટલે કે ડીમાં છે ગુડ વિશ. ઓકે. હવે પહેલું આપણે આપણા મનથી જ પૂછીએ કે વોટ અ શેમ. વોટ અ શેમ આપણે ક્યારે કહીએ છીએ? જ્યારે કોઈ ખરાબ કામ કર્યું હોય. ઓકે. તો આપણે એને કહીએ છીએ વોટ અ શેમ. પછી હાઉ સેડ, જ્યારે દુઃખ થાય ત્યારે આપણે શું કહીએ? હાઉ સેડ. ઓકે. વેલ ડન ક્યારે કરતા હોઈએ છીએ? જ્યારે તમે બહુ સારું ગુડ વર્ક કર્યું હોય. ઓકે. ત્યારે. કોંગ્રેચ્યુલેશન ક્યારે કરતા હો તમે? જ્યારે કોઈએ સારું કામ કર્યું હોય ત્યારે આપણે એને કોંગ્રેચ્યુલેશન કરતા હોઈએ. અને બેસ્ટ ઓફ લક, જ્યારે કોઈ સારું જતું હોય, ક્યાંય બહાર જતું હોય, આપણે એને ગુડ અને બેસ્ટ ઓફ લક વિશ કરીએ છીએ. હવે અહીંયા જો 1 2 3 4 છે અને આન્સર છે 5. ઓકે. તો હવે આપણે 4 આન્સર એમાં આવશે, એક નીકળી જશે. ઓકે. સો સૌથી પહેલાં આપણે નીચેથી જ ચાલુ કરીએ કે ગુડ વિશ આપણે કેવી રીતે આપતા હોઈએ છીએ? જ્યારે કોઈ સારું કામ કરવા માટે જાય તો આપણે એને શું કરીએ છીએ? ગુડ વિશ કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? બેસ્ટ ઓફ લક. તો આવશે ગુડ વિશમાં બેસ્ટ ઓફ લક. ઓકે. હવે એક્સપ્રેસિંગ ઇમોશન્સમાં આવશે સેડનેસ. તો છે હાઉ સેડ, એ સેડનેસ, હાઉ સેડ. ડિસ્ગસ્ટ, ડિસ્ગસ્ટમાં શું કરશો? વોટ અ શેમ. એન્ડ એક્સપ્રેશન જોય, જોય એટલે ખુશી. તો શું કરશો? વેલ ડન. વેલ ડન બી આવી શકે છે પણ આપણે એપ્રોપ્રિએટ છે કોંગ્રેચ્યુલેશન. જોય એટલે કોંગ્રેચ્યુલેશન, મતલબ તમે કોઈને ખુશી વ્યક્ત કરી રહ્યા છો, દેટ ઇઝ કોલ્ડ ધ કોંગ્રેચ્યુલેશન. ઓકે. હવે આપણે આ બે રહી ગયા હતા. થર્ડથી આપણે ઉપરથી સ્ટાર્ટ કર્યું હતું. આપણે જ્યારે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે આપણે જે એક્સરસાઇઝ છે આપણે થર્ડથી સ્ટાર્ટ કર્યું હતું અને એમાં કેટલાક તમારે કરવાના હતા. ઓકે. હવે આપણે છે ને થર્ડથી આપણે કર્યું હતું એટલે 3-4 આપણે બીજા કરીએ અને પછી થોડી એક્સરસાઇઝ એટલે ખાલી જગ્યા કરીએ. ઓકે. સો થર્ડથી આઈ ઇવન ડિડન્ટ રિમેમ્બર કે મેં ક્યાં સુધી તમને કરાવ્યું હતું, બટ હું 10થી ફરી સ્ટાર્ટ કરું છું. આઈ હોપ મેં તમને આઈ થિંક 5 to 6 તો કરાવ્યું હશે. ચલો 8થી આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે. હવે અહીંયા જો મિહિર સમટાઈમ કમ ટુ મીટ મી. સોહન મસ્ટ ટેલ ધ ટ્રુથ. ટીચર shouted angrily. Richa often goes for a walk and Tom danced happily. Okay. 5 છે આપણા આન્સર 3 જ છે. હવે કયા કયા છે? ફ્રીક્વન્સ ઓફ એક્શન્સ, એક્સપ્રેસિંગ મેનર્સ, એક્સપ્રેસિંગ નેસેસિટી. ઓકે. હવે આપણે અહીંયા કેટલાક વર્ડ્સ આપેલા જ હતા ઓલરેડી આપેલા છે. આપણે 3 એક્શન અહીંયા મેચ કઈ કરવાનું છે? અહીંયા જો ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં કયા આવશે? ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં 2 આવશે. ઓકે. તો પહેલું છે મિહિર સમટાઈમ કમ ટુ મીટ મી, હમણાં જ આપણે ચલાવ્યું એ આવશે. અને બીજું આવશે કે રીચા ઓફન ગોઝ ફોર વોક. એટલે આ બે વર્ડ્સ એમાં આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં. એક્સપ્રેસિંગ મેનર, કામ કેવી રીતે થાય છે એ બી તમને કીધું હતું. તો આવા વર્ડ્સ છે ટીચર શાઉટેડ એંગ્રીલી. ઓકે. એન્ડ ટોમ ડાન્સ્ડ હેપીલી. આ જે એંગ્રીલી અને હેપીલી જે બતાવે છે એ એક્સપ્રેસિંગ મેનર્સ એટલે આવી રીતે કામ થાય છે. ઓકે. એક્સપ્રેસિંગ નેસેસિટી, એમાં એક જ રહ્યું આપણે સોહન મસ્ટ ટેલ ધ ટ્રુથ. ઓકે. તો આવી રીતે થઈ ગયું તમારું ફ્રીક્વન્સી ઓફ એક્શન બી આવી ગયું, એક્સપ્રેસિંગ મેનર્સ બી આવી ગયા અને એક્સપ્રેસિંગ
નેસેસિટી આવી ગઈ. નેસેસિટી તમને ખબર, એક્શનમાં તમને ખબર પડી ગઈ કે જ્યારે સમ ટાઈમ, ઓકે, ઓફન આવા વર્ડ આવે એટલે એક્શન આવી જાય છે. પછી મેનરમાં કેવી રીતે એંગ્રીલી, હેપીલી આવી જાય છે. અને નેસેસિટીમાં શું આવી જાય છે? તમે નેસેસિટીમાં મસ્ટ, લાઈક એ વર્ડ આવી જાય છે. ઓકે, હવે આપણે આ એક જોઈ લઈએ આમાં. હાઉ ડુ યુ ડુ? વાવ, ધીસ ઇઝ બ્યુટીફુલ. ગુડ ઇવનિંગ સર. વેલકમ. ઓ, હાઉ સેડ. ઓકે, હવે ઇમોશન્સ છે, એક્સપ્રેસિંગ ઇમોશન્સ અને એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી. હવે આ લાસ્ટમાં જ હમણાં શીખ્યા, એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રી. પ્લેઝન્ટ્રીમાં આપણે જોયું ને, હાઉ આર યુ, આઈ એમ ફાઇન. ઓકે, સો કેટલા એવા વર્ડ છે? જો કેટલા છે? હાઉ ડુ યુ ડુ, ગુડ ઇવનિંગ, ઓકે, એન્ડ વેલકમ. આ 3 વર્ડ આવશે. અને એક્સપ્રેસિંગ ઇમોશન્સમાં આવશે વાવ, ધીસ ઇઝ બ્યુટીફુલ, ઓકે, વેલકમ એન્ડ ઓ હાઉ સેડ. સોરી, આપણે કેટલા વર્ડ આવશે? પહેલાં તો આપણે પ્લેઝન્ટ્રીમાં જોઈએ તો ગુડ ઇવનિંગ સો, પછી આવશે હાઉ ડુ યુ ડુ એન્ડ વેલકમ. ઓકે, આ આવશે. અને પછી આપણે ઇમોશન્સમાં આવશે ઓ સેડ, વાવ, ધીસ ઇઝ અ બ્યુટીફુલ. ઓકે, સો આવી રીતે તમારે થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, હવે આપણે થોડા આ આપણે જોયા જે ઉપર મેં હમણાં તમને શીખવાડ્યું. હા, હવે એક આ જે તમે થોડું જોઈ લો. ઓકે, આપણે એ બી બધા મોસ્ટ પ્રોબેબલી બધા આવી ગયા છે, પણ આપણે આમાં જોઈએ. Sanjana is a beautiful girl. Joy is a thinner than Mayur. Hema is as good as Leela. He is a fat but healthy. Our library is a very big. Okay. હવે આમાં બધા જ ટાઈપમાં અત્યાર સુધી આપણે જેટલા બી શીખ્યા એ બધા જ મેનર્સ આવી જાય છે. પહેલું શાંતિથી વાંચો. કમ્પેરિઝન ક્યાં થયું છે? શોધો ક્યાં થઈ છે કમ્પેરિઝન. સો સૌથી પહેલાં કમ્પેરિઝન ક્યાંથી છે? જો હા, જોય ઇઝ થિનર દેન ધ મયુર. ધેન છે, જો જયની કમ્પેરિઝન મયુર જોડે થઈ છે તો એ આવી જાય છે આપણે. ઓકે, પછી હેમા ઇઝ એઝ ગુડ એઝ લીલા, એટલે હેમા અને લીલાની કમ્પેરિઝન થઈ છે. ઓકે, હી ઇઝ ફેટ બટ હેલ્ધી. નો, આ નથી. એટલે 2 સેન્ટેન્સ તમને મળી ગયા. તો શું? જોય એન્ડ હેમા, એટલે કે થિનર દેન મયુર એન્ડ એઝ ગુડ એઝ લીલા. તો કમ્પેરિઝનનું આ તમને 2 મળી ગયું. ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, પ્લેસ ક્યાં છે? હવે પ્લેસને શોધીએ. આ નીચે થઈ ગયું. અવર લાઇબ્રેરી ઇઝ અ વેરી બિગ થઈ ગયું. હવે કોન્ટ્રાસ્ટ શોધીએ. કોન્ટ્રાસ્ટ એટલે 2 ઓપોઝિટ. 4th જોઈ લો. હી ઇઝ અ ફેટ બટ હેલ્ધી, જાડો છે પણ તોય હેલ્ધી છે. કોન્ટ્રાસ્ટ થઈ ગયું. ડિસ્ક્રાઇબિંગ પર્સન શોધી લો. પહેલું મળી ગયું. સંજના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. સંજના કેવી છે? બ્યુટીફુલ. તો હવે આપણે ઉપરની રીતે પ્રોપર જોઈએ તો સંજના ઇઝ અ બ્યુટીફુલ ગર્લ. ડિસ્ક્રાઇબિંગ પર્સન. જોય ઇઝ થિનર દેન ધ મયુર. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. હેમા ઇઝ એઝ ગુડ એઝ કમ્પેરિઝન. He is a fat contrast. Our library is a very big. Describing place. મળી ગયા તમને? ઓકે, આ રહ્યા તમને ટેબલ. મેં તમને આવી રીતે પૂછ્યા છે, કાલે તમારે એનો ટેબલમાં બી આન્સર આપવાનો છે. હવે આપણે થોડું જોઈએ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વિથ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આવી રીતે તમને ખાલી જગ્યાઓ આપી હશે. ઓકે, તમારે એક એક આપણે જોઈએ. અહીંયા જો તમે પહેલું છે યુ હેવ ટેસ્ટ ટુમોરો. ઓકે, ઇમોશન્સ. તમારે ટેસ્ટ છે તો તમારા ઇમોશન્સ કેવા હશે? તમારા ઉપર છે. મેં કાલે જ કીધું હતું. ઓ સેડ, એક્સાઇટેડ, આવા બધા વર્ડ તમે મૂકી શકો છો. ઓલ ધો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. ઓલ ધો હી ઇઝ અ ફેટ, હી ઇઝ અ હેલ્ધી. હમણાં જ ઉપર આપણે જોયું ને, અહીંયા જો. ઓકે, હી ઇઝ અ ફેટ બટ હેલ્ધી. આ જે ફૂડ છે એને કોન્ટ્રાસ્ટ કહેવાય છે. હી ઇઝ હેલ્ધી બટ ફેટ. ઓકે, વેન વિલ ડેશ સેકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે માહિતી માગે છે. તમે લખી શકો છો વેન વિલ ધ બસ કમ. બસ ક્યારે આવશે એ તમે કોઈને પૂછો છો. ઇન્ફોર્મેશન માગો છો, માહિતી માગો છો. ઓકે, મનોજ વિલ
ડેશ એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. અલ્ટરનેટિવમાં શું કરશો? અલ્ટરનેટિવ્સ ક્વેશ્ચન્સ આ તમે જાતે જ કરજો, શોધજો. ઓકે, એવી તમારે જાતે કરવાનું છે. હવે હું અલગ અલગ તમને એક લઈ લઉં છું ને પછી તમારે જાતે જ કરવાના છે. ઇન્ફોર્મેશન આપણે આવી ગયું. પ્લેઝન્ટરી, હાય આઈ એમ સોરી, અહીંયા જો આમાં બી પ્લેઝન્ટરી છે. હેલો, હાવ આર યુ આવી ગયું. ઉપર આપણે જોઈતું પ્લેઝન્ટરી એટલે તમે કોઈને મળો છો ત્યારે હાવ આર યુ, આઈ એમ ફાઇન, હાવ આર યુ, થેન્ક યુ. ઓકે, હાઉ ઇઝ યોર હેલ્થ. સો જ્યારે તમે કોઈને પૂછતા હોવ છો આવું તો એને કહેવાય પ્લેઝન્ટરી. આઈ એમ ગુડ, વોટ અબાઉટ યુ. ઓકે, સો આવી રીતે આવશે. ઓકે, હવે જો ધીસ ડ્રેસ ઇઝ ડેસ કમ્પેરિઝન. ધીસ ડ્રેસ ઇઝ એઝ બ્યુટિફુલ એઝ માય. આ ડ્રેસ મારા ડ્રેસ જેટલો જ બ્યુટિફુલ છે. ઓકે, કેન યુ હેલ્પ મી? રિસ્પોન્ડ કરવાનું છે એટલે કે યસ ઓર નોમાં આન્સર કરવાનું છે. કેન યુ હેલ્પ મી? સેડ યસ. ઓકે, સો તમે આવી રીતે પ્રેક્ટિસ કરજો. અને કાલના જો અહીંયા બી મેં તમને મોસ્ટ પ્રોબેબલી બધું જ કરાવી દીધું છે. એક્સપ્રેસિંગ મેનરમાં જો અહીંયા આપણે આ બી થોડું કરી નાખીએ. ધ પેસેન્જર્સ એક્સપ્રેસિંગ મેનર્સ. પેસેન્જર સીટ ક્વાઇટલી એટલે આવી રીતે જે વર્ડ છે ને, પેસેન્જર સીટ ક્વાઇટલી. ઓકે, એટલે મેં તમને બધા એક બધાના કરાવી દીધા છે. ઓકે, અહીંયા જો અવર ટીચર ડિસ્ક્રાઇબિંગ અ પર્સન. અવર ટીચર ઇઝ અ નાઇસ પર્સન, એવું બી લખી શકો. અવર ટીચર ઇઝ અ નાઇસ. ઓકે, મોસ્ટ પ્રોબેબલી બધું આવી ગયું છે. માય ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં આવશે માય ઓફિસ ઇઝ નિયર ટુ ટેમ્પલ, એવું બી લખી શકો છો. ઓકે, પાસ્ટ જો અહીંયા 31માં જો ધ લાસ્ટ મંથ વાળું છે ને, ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. તો લાસ્ટ મંથ આઈ વિઝિટેડ માઉન્ટ આબુ. ઓકે, પાસ્ટમાં પાસ્ટનું એક સેન્ટેન્સ બનાવી દેવાનું. લાસ્ટ મંથ આઈ વિઝિટેડ માઉન્ટ આબુ. મિહિરમાં છે એબિલિટી છે તો મિહિર કેન રન ફાસ્ટ. ઓકે, સો આવી રીતે તમે બનાવી શકો છો. ઓલ્ધો વાળી છે તો હી ઇઝ ક્લેવર. ઓકે, હી ઇઝ ક્લેવર. હવે ક્લેવર એ છે પોઝિટિવ છે. હી ઇઝ ક્લેવર બટ નોટી. ક્લેવર તો છે પણ એટલો જ બદમાશ બી છે. ઓકે, હવે અહીંયા પોસિબિલિટી બતાવે છે. ધ સ્કાય ઇઝ અ ક્લાઉડ. સ્કાય વાદળા કેવા છે? ક્લાઉડી છે, વાદળું છે. તો માઇટ બી રેન ટુડે એટલે આજે રેન આવી શકે છે. ઓકે, તો હવે તમે આનાથી વધારે આગળ બધું પ્રેક્ટિસ કરજો. અને કાલમાં આપણે 3 and 2 એટલે કે 5 માર્ક્સનું આપણે એક્સપ્રેસિંગ ફંક્શન્સ પૂછેલું છે એટલે એની પ્રિપેરેશન કરજો. ઓકે, કાલના માટે ઓલ ધ બેસ્ટ. ફંક્શન ઇઝ અ વેરી ઇઝી. શાંતિથી ધ્યાનથી સ્ટડી કરજો. અને હા, એક્સરસાઇઝ કમ્પ્લીટ કરશો તો મને નથી લાગતું કે તમને ક્યાંય બી વાંધો આવે, કેમ કે બધા જ કીવર્ડ્સ આપી દીધા છે. એટલે તમારે શાંતિથી 3 થી 4 વાર તમે વાંચો, એને સમજો એટલે તમને ઇઝીલી આવડી જશે. ઓકે, ચલો બાય. તો પછી કાલના એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ.